यमुना तीरा वनचारी, यमुना तीरा यमुना तीरा वनचारी, यमुना तीरा। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण हरे राम हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा हरे राम 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 हरे हरे। निताय गौरा हरि बोल, हरि बोल, हरि बोल, हरि बोल। निताय गौरा हरि बोल, हरि बोल, हरि बोल, हरि बोल। जय जय प्रभुपाद,
भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। इसमें लाइट हो रहा देखो, चार्जिंग। नारायणं नमस्कृत्यं नरं चैव। केसरी कलर होता है, पीला कलर। पीला कलर दिख रहा है, येलो कलर आ रहा है, येलो पीला पीला कलर दिख रहा है। वो तो चालू रखो, पीला कलर दिख रहा है, चार्जिंग का दिख रहा है। चार्जिंग में दिख रहा है। हाँ बस बरोबर है, ठीक है, आ गया जी। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयामुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया। भगवती उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठकी। ज्ञानमितिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकम्। हे कृष्ण करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोस्तुते। तप्त कांचन गौरांगी श्रीराधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि श्री गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। श्रीमद् भागवतम स्कंद 5 अध्याय 11 श्लोक संख्या 1 नंबर। श्री शुक श्री ब्राह्मण उवाच
અકોવિદ કોવિદવાન વિદ્વાન દ્વાન વદસ્તો નાતિ વિદા વરિષ્ઠ ન સૂર્યો હિ વ્યવહાર મેનં તત્વામર્ષેન સમામંતિ. જડ ભરત, તે બ્રાહ્મણ જડ ભરતે કહ્યું, હે રાજન, તમે જરાય અનુભવી નથી, તેમ છતાં તમે ખૂબ અનુભવી માણસની જેમ બોલવા પ્રયત્ન કરો છો. પરિણામે તમને વિદ્વાન વ્યક્તિ તરીકે ગણી શકાય તેમ નથી. સ્વામી તથા સેવક વચ્ચેના સંબંધ વિશે કે ભૌતિક સુખો તથા દુઃખો વિશે તમે બોલો છો. તે રીતે વિદ્વાન માણસ બોલતો નથી. આ બધી માત્ર બાહ્ય પ્રવૃત્તિઓ છે. કોઈ પણ આગળ વધેલો અનુભવી માણસ પરમ સત્યનો વિચાર કરતા આ રીતે બોલતો નથી. બહુ સુંદર જડ ભરત રાજા રઘુકુળને ઉપદેશ આપે છે. તમે જે વાત કરો છો એ વાત કોઈ યોગ્ય નથી, કારણ કે તમારી વાતમાં કોઈ લેવાનું નથી. ભલે તમે રાજા રહ્યા, પણ તમને એ વાતને યોગ્ય રીતે પ્રસ્તુત કરતા નથી આવડતું કે કેવી રીતે બોલવું જોઈએ. એટલે અહીંયા કહે છે કે અનુભવ વગર ક્યારે પણ કોઈ પણ વસ્તુ ન બોલવી જોઈએ. આપણે કોઈ પણ જીવનમાં કોઈ પણ વસ્તુનો અનુભવ ન હોય ને, તો લોકો કળિયુગની અંદર આવા જ માણસો જોવા મળશે. કોઈ પણ આઈડિયા ન હોય, કોઈ પણ અનુભવ ન હોય, અને પછી એ વસ્તુ કરવા બેસે એટલે એમાં શું મળે છે? એને નિષ્ફળતા મળે છે. બિઝનેસ કોઈ પણ વ્યક્તિ કરે, પણ અનુભવ વગરનો બિઝનેસ કરે એટલે શું થાય? એની અંદર નિષ્ફળતા જાય છે. એનો અનુભવ લેવો જોઈએ, નોલેજ લેવું જોઈએ. એવી રીતે કોઈ પણ વિદ્વાન વ્યક્તિ હોય, કોઈ પણ રાજા હોય કે કોઈ પણ વ્યક્તિ ગૃહસ્થ હોય, એ જે પણ કામ કરે છે, જે પણ કર્મ કરે અથવા જે ચર્ચા કરે, એમાં એને બહુ વિચાર કરીને બોલવું જોઈએ. ગમે તે રીતે આડેધડ બોલવું એ વાણીનો અપવ્યય છે. એને વાણીનો અપવ્યય કહેવાય. અને આ જગતમાં આવું જ છે. જગતમાં બધા એકબીજાના લોકો ગુણ ગાતા હોય છે. જોયું છે તમે? એકબીજાના ગુણ ગાય, પણ એ ગુણ છે ને ખોટા છે. એ બધાના ગુણ કેવા છે? ખોટા છે, સાચા ગુણ નથી. લોકો એકબીજાને ખુશ કરવા માટે લોકો એકબીજાના ગુણ ગાય છે. કોઈ એમનેમ સ્વાર્થ વગર ક્યારે કોઈ વ્યક્તિ ગુણ ગાતો નથી. બધા સ્વાર્થનો જમાનો છે. જંગલમાં આપણા સંતો એક કથા કરે છે કે જંગલમાં ઊંટના લગ્ન હતા અને ઊંટે બહુ સુંદર કાર્ડ બનાવ્યા હતા, કંકોત્રીઓ. આપણે નહીં ઇન્વિટેશન કાર્ડ આપે, કંકોત્રીઓ બનાવીને બધાને આપ્યા. સિંહને આપી કંકોત્રી, વાઘને આપી, જીરાફને આપી, ગધેડાને આપી, બધાને કંકોત્રીઓ આપી. પણ બધા લોકો પછી રોજ ચર્ચા કરે કે આપણે બધાએ ઊંટના લગ્નમાં જવાનું છે, તો આપણે બધાએ નવા નવા કપડા પહેરી જવું પડે, નવી નવી ગાડીમાં જવું પડે, અને બહુ દરેક લોકો વિચાર કરવા માંડ્યા. પણ ગધેડા એવો વિચાર જ નતો કર્યો. અને આ બધા લોકો જયારે ઊંટના લગ્નમાં જતા હતા, ગધેડો જતો હતો, પણ ગધેડો કઈ ગિફ્ટ લઈને ગયો નતો. લગ્નમાં જાય એટલે શું કરે? લોકો ગિફ્ટ લઈને જાય, કઈક ને કઈક, કે ભેટ ઉપહાર, બુકે લઈને જાય, અથવા કોઈ કવરમાં પૈસા લઈને જાય, અથવા કઈ ગિફ્ટ લઈને જાય. તો ગધેડાએ પૂછ્યું કે તમે ક્યાં જાઓ છો? કે અમે ઊંટ ભાઈના લગ્નમાં જઈએ છીએ. ગધેડો કે તો આ બધું લગ્નમાં જાવ છો તો આ બધું શું લઈ જાવ છો? કે ગિફ્ટ. એટલે હું તો કઈ નથી લઈને, હું તો આખો પરિવાર લઈને જાઉં છું, પણ મેં તો કઈ ગિફ્ટ કઈ લીધી. એટલે એને સરસ્વતી દેવીને, સરસ્વતી માતાને પ્રાર્થના કરી કે હે માં સરસ્વતી, મારી પર કૃપા કરો
અને મને કંઈક સદમાર્ગ બતાવો કે મારે શું કરવું જોઈએ. ત્યારે સરસ્વતીની જીહવા પર બેઠા, પેલા ગધેડાની જીભ ઉપર બેઠા, અને ગધેડાને થોડી વાર માટે બુદ્ધિ આવી. શું આવી? વાચા, બુદ્ધિ આવી. બધા લોકો જયારે ઊંટના લગ્ન હતા એટલે સ્ટેજ ઉપર ફોટા પડાવવા જાય ને બધા, એટલે બધા લોકો ફોટા પડાવવા ગયા, એટલે બધાએ ગિફ્ટ આપી. હવે ગધેડો કે હું શું ગિફ્ટ આપું? એટલે ગધેડો સ્ટેજ ઉપર ગયો અને બધાની વચ્ચે ગધેડો છે ને ઊંટના વખાણ કરવા માંડ્યો કે વાહ ઊંટભાઈ વાહ, શું તમારી ડોક છે, કેટલી લાંબી તમારી ડોક છે. એટલે ઊંટ છે ને ખુલી ગયો. અને તમારા હોઠ કેટલા હશે સુંદર, ઉપરના બે ફાટેલા અને નીચેના લબડતા. ઊંટના હોઠ જોયા છે? એ ઊંટના કઈ હોઠ હોય? ઊંટની કઈ ડોક છે? પણ તોય છે ને એ ગધેડાએ જ્યારે વખાણ કર્યા એટલે ઊંટને એમ લાગ્યું કે આ લોકો લાખો કરોડોની ગિફ્ટ લાયા, પણ આ મને કોઈ યોગ લાગી નહીં. પણ આ ગધેડાએ જે મારા વખાણ કર્યા છે ને એ જોરદાર કર્યા છે. એટલે ઊંટ પણ શું કહે છે? વાહ ગધેડાભાઈ, શું તમારો કંઠ છે. હવે ગધેડાનો કોઈ કંઠ હોય? ગધેડો તો ભોકે તો શું થાય? માણસ રસ્તો ફેરવી દે. ગધેડાનો ભોંકવાનો અવાજ કેટલો ખરાબ હોય. પણ ઊંટ શું કે છે? વાહ ગધેડાભાઈ, શું તમારી વાણી છે. અને ગધેડો કે વાહ ઊંટભાઈ, શું તમારી ડોક છે અને શું તમારા હોઠ છે. એવી જ રીતે શાસ્ત્ર કે છે કે આ જગતમાં પણ માણસોની દશા આજ છે. એકબીજાના લોકો છે ને ગુણગાન ગાતા હોય છે, પણ એમાં કોઈ લેવાનું નથી હોતું. એટલે મહારાજ ભરત કહે છે કે હંમેશા કોઈ પણ કાર્ય કરો ને એની અંદર તમને સફળતા મળવી જોઈએ, તો તમે કાર્ય કરો, ન કે કાંઈ કામનું નથી. લોકો ભગવાનની પ્રસન્નતા માટે લોકો ભક્તિ કરતા હોય છે, પણ ભક્તિ કરવી કઈ રીતે કરવી એ પણ માણસે વિચાર કરવો જોઈએ. તમે લોંગ ડ્રાઈવમાં જતા હોય પણ તમે હંમેશા વિચાર કરતા હોય કે કયો નજીક રસ્તો પડે, ઓછું પેટ્રોલ ખાય અને આપણે જલ્દીથી આપણા ગંતવ્ય સ્થાને આપણે પહોંચી જઈએ. પણ કોઈ એવો વિચાર જ કર્યા વગર બસ આડે ધડ ચાલ્યા કરે તો થોડું જવાનું છે. પણ ઓલું કે છે ને કે ઇન્ટરનેટમાં ઓલું જીપીએસ ચાલુ કરે અને એમાં એને તરત ખબર પડી જાય કે આ રસ્તે જાઓ તો તમને જલ્દીથી પહોંચી જશો. એવી રીતે માણસે વિચાર કરવો જોઈએ કે હું ભક્તિ કરું છું, ભજન કરું છું, કઈ રીતે હું જલ્દીથી ભક્તિ કરી અને પ્રભુના ઘરે પહોંચી જાઉં, ભગવાનના ઘરે. એના માટે મારે શું કરવું જોઈએ? એટલે એના માટે એને ગંભીર બનવું જોઈએ. જ્યાં સુધી કોઈ પણ ભક્ત, કોઈ પણ વ્યક્તિ ભગવાન માટે ગંભીર નહીં બને ત્યાં સુધી ભગવાન છે ને એ ભક્તની ઉપર કૃપા નથી કરતા. ભગવાન જોવે છે કે આ જીવાત્મા મારી માટે કેટલો પરિશ્રમ કરે છે, આ જીવ મારી માટે પરિશ્રમ કરે છે, મારી માટે મહેનત કરે છે, મારું સ્મરણ કરે છે, મારી ભક્તિ કરે છે. એટલા માટે ભગવાન એની પર બહુ કૃપા કરે છે. શીલ પ્રભુપાદજી એના તાત્પર્યમાં લખે છે ભાવાર્થમાં, કૃષ્ણે આ રીતે અર્જુનને ઠપકો આપેલો, અશોચ્યાનન્વ સોચત્સમ પ્રજ્ઞાવાદાંશ ભાસસે. શીલ પ્રભુપાદજી અનુવાદમાં લખે છે, ભાવાર્થમાં લખે છે કે અર્જુનની પણ આ જ દશા હતી. અર્જુન પણ છે ને બહુ મોટી મોટી વાતો કરી અને કે મારે યુદ્ધ કરવું છે, અને જેવા યુદ્ધ ભૂમિમાં આયા એટલે કે હવે મારે યુદ્ધ નથી કરવું. તો ભાઈ વિચાર કરીને બોલવું જોઈએ ને કે ભાઈ આટલું આખા પૃથ્વીના બધા રાજાઓને બોલાયા અને હવે અર્જુન કહે છે કે મારે યુદ્ધ નથી કરવું. એટલે બીજા અધ્યાયના 11 નંબર શ્લોકમાં ભગવાન એને ઠપકો આપે છે. શું ઠપકો આપે છે? કે ભાઈ તારે જો યુદ્ધ ન કરવું હોય તો પછી શું કામ આટલી બધી પ્રજાને ભેગી કરી, સૈનિકોને શું કામ આટલા બધા રાજાઓને ભેગા કર્યા? તારે યુદ્ધ ન કરવું તો તારે યુદ્ધ ન કરવું જો ન કરાય, પણ શું કામ આટલા બધા રાજાઓને ભેગા કર્યા? એટલે
ભગવાન એને ઠપકો આપે છે કે જે પંડિત હોય, જે વિદ્વાન પુરુષ હોય, એ ક્યારે શરીર માટે શોક નથી કરતો. શરીર તો વારે વારે મરવાનું છે, પણ જે આત્મા જે છે એ જીવનમાં ક્યારે નથી મરતો. અજો નિત્ય શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હન્યમાની શરીરે. આ આત્મા ક્યારે નથી મરતો. હે અર્જુન, તું જે શરીરો માટે આટલો શોક કરી રહ્યો છે એ જીવનમાં છે ને મરવાના જ છે. કારણ કે જેણે જન્મ લીધો છે એનું મૃત્યુ નિશ્ચિત છે. વિદ્વાન પૂર્ણ શબ્દ બોલતા છતાં પણ તું શોક નહીં કરવા લાયક વસ્તુનો શોક કરી રહ્યો છે, કે જે વસ્તુ શોક નથી કરવાની એના માટે તું શોક કરી રહ્યો છે. તેવી જ રીતે આમ જનતામાં પણ 99.9% લોકો અનુભવી સલાહકારોની જેમ વાત કરવાનો પ્રયત્ન કરે છે. શીલ પ્રભુપાદજી ભાવાર્થમાં લખે છે કે આ જગતમાં માણસોની દશા પણ આ જ છે. કોઈ પણ અનુભવ ન હોય અને અનુભવ વગરની વાતો કરતા હોય બધા. કોઈ પણ વ્યક્તિને તમે જુઓ, જેટલા પણ આ જગતમાં માણસો છે બધા અનુભવ વગરના માણસો છે. કોઈ પણ વ્યક્તિનું જ્ઞાન સચોટ પાક્કું નથી હોતું. પાક્કું જ્ઞાન કોઈનું નથી હોતું. ગમે તેમ આડેધડ લોકો વાતો કરે. ના ના આમ હશે, ના ના આમ હશે, આમ હશે, ઓલી રીતે હશે, બસ એવી રીતે આડેધડ લોકો વાતો કરતા હોય છે. પરંતુ તે લોકો ખરેખર તો આધ્યાત્મિક જ્ઞાન વગરના હોય છે. એટલે પ્રભુપાદ મહારાજ લખે છે કે જેને જીવનમાં આધ્યાત્મિક જ્ઞાન ન હોય એ જીવનમાં હંમેશા ધોકા ખાવાના છે. જેના જીવનમાં ભક્તિ નહીં હોય ને એ જીવનમાં હંમેશા ધોકા ખાવાના છે. અને એ તો મેં અનુભવ કર્યો છે કે ભગવાન માટે કોઈ પણ કાર્ય કરીએ ને આંખ બંધ કરીને કરીએ છે ને એ કાર્ય સફળ થઈ ગયા, અને જે ભગવાન વગર જે કાર્ય કર્યા છે ને એમાં લોકો આજે ઠપકા દુખી છે. લોકો નહીં કહેતા હરખા છેડા. આ દશા છે. એટલે કે છે કે સ્પિરિચ્યુઅલ આધ્યાત્મિક લાઈનમાં, આધ્યાત્મિક જગતમાં જ્યારે તમે જોડાઈ જશો ને એટલે ઓટોમેટિક તમારા કાર્ય છે ને ઓટોમેટિક સફળ થઈ જશે. કારણ કે સૌથી મોટો યજ્ઞ છે. લોકોની અંદર મનમાં એવી ભ્રમણા થઈ ગઈ છે. ભ્રમ મનમાં કેવો ભ્રમ છે ખબર છે કે પેલી કુંડી, હવન કુંડી હોય અને એમાં સ્વાહા હા કરો ને એ જ મોટો યજ્ઞ છે. પણ આપણું વેદ કે છે, શાસ્ત્ર કે છે કે સૌથી મોટો યજ્ઞ કયો છે? સૌથી મોટો યજ્ઞ ભગવાનની કથા સાંભળવી. સૌથી મોટો યજ્ઞ તમે કરી રહ્યા છો. ભગવાનની બેસીને તમે કથા સાંભળો છો ને એ આ જગતમાં સૌથી મોટો યજ્ઞ છે. એક જગ્યા ઉપર બેસીને તમે જ્યારે ભગવાનનું નામ લો છો ને એ સૌથી મોટો યજ્ઞ છે. આનાથી મોટી આ જગતમાં બીજી કોઈ વસ્તુ જ નથી. લોકોને જો પુણ્ય પ્રાપ્તિ કરવી હોય ને તો એને સાંભળવું જોઈએ. તમે કથા સાંભળી હશે કે 88,000 ઋષિ મુનિઓ 88,000 ઋષિ મુનિઓ નૈમિષારણ્યમાં 1000 વર્ષ માટે હવન કરવા માટે બેઠા હતા. 1000 વર્ષ માટે, 1000 વર્ષ માટે કે હવન કરવો છે સંસારના જીવોને સુખી કરવા માટે. પણ જ્યારે સૂત ગોસ્વામી એ સુખદેવ ગોસ્વામીના મોઢેથી કથા સાંભળીને આવ્યા એટલે બધા લોકો હવનની અંદર છે ને માટી નાખી દીધી કે હવન ઓલવી નાખો, પાણી રેડો. કેમ? જો સુખદેવ ગોસ્વામીના મોઢેથી સૂત ગોસ્વામી કથા સાંભળીને આવ્યા અને એમને ખબર પડી કે આપણે તો હવન કરી રહ્યા છે તો આપણને આ કથા સંભળાવશે નહીં. એટલા માટે કે હવનમાં પાણી રેડી દે, માટી નાખી. અને આવી રીતે 88,000 ઋષિ મુનિઓને હવનને હોલવી દીધો. સૂત ગોસ્વામી આયા અને સૂત ગોસ્વામીને કહે છે કે તમે અમને ભાગવત કથા સંભળાવો જે તમે સુખદેવજીના મોઢેથી સાંભળી છે. એ કથા અમારે સાંભળવી છે. જ્યારે આવી વાત કરી ત્યારે સૂત ગોસ્વામી કહે છે કે તમે તો હવન ચાલુ કર્યો તો ચાલુ રાખો હવન.
તમે યજ્ઞ ચાલુ રાખ્યો છે ને, તો તમે યજ્ઞ ચાલુ રાખો. એ કે ના, અમારે તો ભાગવત કથા સાંભળવી છે. કેમ? ત્યારે સોનક ઋષિ મુનિ કહે છે કે આ જગતમાં યજ્ઞ કરીએ છીએ, પણ એ યજ્ઞમાં સૌથી શ્રેષ્ઠ જો યજ્ઞ હોય ને તો એ ભાગવત યજ્ઞ છે. ભગવાનની કથા સાંભળવી એ સૌથી મોટો યજ્ઞ છે. પણ અમારી પાસે કોઈ વક્તા નહોતો એટલે અમે હવન કર્યો છે. પણ હવે તમે તમારા જેવા શુદ્ધ સંત અમારા સાનિધ્યમાં, એટલે કે અમારા ગુરુ તરીકે તમે આવ્યા છો, તો તમે અમને ભાગવત કથા સંભળાવો. અને સુદ ગોસ્વામીએ એ ભાગવતને શરૂ કર્યું છે. એટલે અહીંયા આગળ કહે છે કે સૌથી મોટામાં મોટો યજ્ઞ કયો છે? ભાગવત યજ્ઞ. ભગવાનની કથા સાંભળવીને એ સૌથી મોટો યજ્ઞ છે. અનાયાસે તમને પુણ્ય મળશે, અનાયાસે તમારી વૃદ્ધિ થશે અને અનાયાસે તમે ભક્તિમાં આગળ વધી જશો. પરિણામે તેમના શબ્દોને કોઈ મહત્વ આપી શકાય નહીં. માણસે કૃષ્ણ કે તેના ભક્ત પાસેથી શીખવું જોઈએ. જો એને ભક્તિ કરવી હોય તો કોની પાસે શીખવાનું છે? કૃષ્ણના જે ભક્ત છે, જે ભગવાનનો ભક્ત છે, એની પાસે રહીને એને ભક્તિ કરવી જોઈએ. ન કે ઘરે બેઠા બેઠા આજ સુધી કોઈને ભક્તિ થઈ નહીં. ઘરે બેઠા બેઠા શું કર્યું છે માણસે? બસ ઊંઘ કાઢી અને સંસારની પંચાયત કરી છે. બસ બીજું કાંઈ કર્યું નથી. કોઈ પણ જગ્યાએ તમે જુઓ આજ છે. ઘર ઘરની અંદર હોય, સગા સંબંધીની અંદર બસ ઈર્ષા ને ઈર્ષા ને ઈર્ષા જ છે. પણ ભક્તોના સંગમાં આવો, તમને ક્યારે કોઈ જગ્યાએ ઈર્ષાની વાત નહીં આવે. માત્ર ને માત્ર તમને પ્રેમ વસ્તુ મળશે. હવે નિર્ણય તમારે કરવાનો છે કે આપણા હૃદયમાં આપણે ઈર્ષાને વધારવી છે કે પ્રેમને વધારવો છે. કોઈ બીને તમે લગ્નમાં જાઓ, કોઈ પણ એક કર્મી સાથે મળે ને, કોઈ ભગત હોય અને કર્મી છે, કોઈ ભગવાનની ભક્તિ કરતો હોય, કર્મી હોય. હવે કર્મી વાત ચાલુ કરે ને, કર્મી હોય એટલે સંસારનો કર્મ કરવા વાળો, ઈ વાત કરે ને, એ બસ આનાથી આ આવી છે ને, આ આવો છે ને, આવો છે. અને ભગવાનનો ભક્ત હોય શું કહેશે? ઈ હંમેશા તમને ભગવાનની વાતો કરશે. ભગવાનનો ભક્ત શું કરે? હા હા હા. ઈ શું કરશે? કોઈ બીના લગ્નમાં તમે જોયું છે? બે માણસો મળે એટલે શું વાતો કરતા હોય? બિઝનેસ કેમ ચાલે છે, ખેતીવાડી કેમ ચાલે, ધંધા કેમ ચાલે છે, મારે છોકરી ભણી રહી છે, આટલું ક્યાંય હોય તો છોકરો ક્યાંક હોય તો મને કહેજો. અને પેલો છોકરો ક્યાંક, મારો છોકરો કુંવારો બેઠો છે, એમ કોમ કરેલો છે, પણ કે મળતી 5 લાખ આપે નથી મળતી. તો સંસારી વ્યક્તિ છે ને, જ્યારે કોઈ બી જગ્યાએ મળે ને તો એને માત્ર સંસારને સુખી કરવાની વાતો કરતો હોય છે. પણ જ્યારે ભગવાનનો ભક્ત હોય ને, ઈ જ્યારે તમને મળશે ને, ઈ તમને માત્ર ને માત્ર ભગવાનની કથા કરતો હશે, બીજું કાઈ નહીં કરે. બસ એના જીવનમાં ભગવાન સિવાય બીજી કોઈ વસ્તુ નહીં આવે. તમારે પરીક્ષા લેવી તો પરીક્ષા લઈ લેજો કોઈ પણ શુદ્ધ ભક્તની. કોઈ પણ ભગવાનનું ભજન કરતો હશે ને, એને દૂરબીનથી તમે જોઈ લેજો, એના મોઢેથી ક્યારે સંસારની વાત નહીં આવે કે મારે પણ બિઝનેસ કરવો છે, કે મારે આમ કરવું છે. એને એક જ વિચાર હશે, મારે ભગવાન માટે આ કામ કરવું છે. બસ આવો વિચાર આપણા હૃદયમાં પણ આવી શકે છે. આવો વિચાર આપણા હૃદયમાં પણ આવી શકે છે કે મારે ભગવાનને સુખી કરવા છે. મારે ઘર નથી બનાવવું, પણ કોના માટે બનાવવું છે ઘર? ભગવાન માટે મારે મંદિર બનાવવું છે. ભક્તો, જ્યારે તમે ભગવાનના મંદિર બનાવવા માટે જ્યારે તમે થોડોક પણ એની અંદર સપોર્ટ કરો છો ને, તો ભગવાન કહે છે કે હું વૈકુંઠમાં એનું ઘર બનાવું છું, એનું મંદિર બનાવું છું. ઈ રાહ જોવે છે. ભગવાન તો જોવે છે. યત્ર તત્ર સર્વત્ર ભગવાન બધી જગ્યાએ વિરાજમાન છે. ભગવાન બધી જગ્યાએ વિરાજમાન છે. યત્ર તત્ર સર્વત્ર હરિ વ્યાપક સર્વત્ર સમાન. કે છે કે
હરિ વ્યાપક સર્વત્ર સમાના. ભગવાન બધી જગ્યાએ છે અને ભગવાન આ કથામાં પણ આવીને બેઠા છે. ભગવાન મંદિરમાં પણ છે અને ભગવાન કથામાં પણ આવીને બેઠા છે. કે કેટલા લોકોને મારી કથા પ્રત્યે પ્રેમ છે, કેટલા જીવોને મારી કથા માટે પ્રેમ છે, એવાના હૃદયમાં હું રહું છું. ભગવાન કહે છે જે મને પ્રેમ કરે હું એને પ્રેમ કરું છું, અને જે મારાથી ઈર્ષા કરે, જે ક્યારે મારા મંદિરે ન આવે, જે મારા સત્સંગમાં ન આવે, હું પણ એને ક્યારે પ્રેમ કરતો નથી. આ ગીતામાં એનું પ્રમાણ છે. ભલે ને 2 ટાઈમ ખાવાનું આપું છું, ગાડીઓ આપું, બંગલા આપું, પણ મારી ભક્તિ હું એને નથી આપતો. પણ જે મારું ભજન કરે એને હું મારી ભક્તિ આપું છું, મારો પ્રેમ આપું છું, અને બોનસમાં શું આપું છું? ગાડીઓ ને બંગલા ને બધી વસ્તુ આપી દઉં છું. આ બોનસમાં આપે ભગવાન. વિચાર કરો ફાયદો શેમાં છે? સંસારનો માણસ તમે જુઓ, એમને મથ્યા જ કરે. તમે જોયા ને મેં જોયા. મેં મારા 20 વર્ષમાં જોઈ લીધા કે હું 20 વર્ષથી નહીં 1 રૂપિયો કમાણો નથી. ઈ ગમે તે રીતે પૈસાને ખેંચે, પણ મેં આજ સુધી કોઈ દિવસ મજૂરી કરી નથી. અને એવા લોકોને આપણે જોયા છે કે જે લોકો મથીને મરી ગયા, મજૂરી કરીને મરી ગયા, તોય સુખ ભાળ્યું નથી. જોયું? રિયલ એકદમ દર્પણ જેવી વસ્તુ છે કે આ આપણે જોઈ રહ્યા છીએ કે લોકો મહેનત કરે, બળદિયાની જેમ, ગધેડાની જેમ મહેનત કરે, પરિશ્રમ કરે, પણ આજ સુધી એ વ્યક્તિના મોઢેથી આપણે નથી સાંભળ્યું કે ના હું સુખી થઈ ગયો. મરી ગયા બાપુ મરી ગયા, કંટાળી ગયા, આજ સુધી સુખ ભાળ્યું નથી. આજ સુધી સુખ નહીં ભાળ્યું. તો એ મથો છો કે હા શું કરીએ, એના વગર છૂટકો જ નથી. માળા કરો, મન જ નહીં લાગતું. મન લાગવું જોઈએ ને, એ પગ ઉપડતો જ નથી. છે ભાગ્યના દરવાજા ખુલી રહ્યા છે, પણ આ અંદરના ભાગ્યના દરવાજા, એના દુર્ભાગ્યના દરવાજા બંધ છે. એના સમજણ પડી? ભગવાન કહે છે કે હું તૈયાર છું સંસારના જીવોની ઉપર કૃપા કરવા માટે, પણ સંસારના લોકો 4 આના 8 આના ભેગા કરવા માટે મથ્યા કરે છે, અને એ મથશે, આખી જિંદગી મત કરશે. કારણ કે એના ભાગ્યમાં જ નથી લખ્યું, દુઃખ જ લખ્યું છે, એટલે એ દુઃખ જ મળશે. એક બ્રાહ્મણ હતો, ગરીબ બ્રાહ્મણ, બહુ ગરીબ હતો. એના જીવનમાં બહુ ગરીબાઈ હતી. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણની સાથે જ્યારે રહેતા, એટલે રોજ સવારમાં છે ને હસ્તિનાપુરમાં રોજ સવાર પડે ને એટલે અર્જુન શું કરે ખબર છે? દાન આપતા. મહાભારતમાં કથા આવે છે. અર્જુન રોજ સવારમાં ઉઠી શું કરે? દાન આપે. હોનાનું દાન આપે, બધાને આપે. અર્જુન બધાને દાન આપે. સોના, ઘરેણા, કપડા, અન્ન, બધી વસ્તુ અર્જુન સવારમાં ઉઠીને દાનમાં આપે. કારણ કે યુધિષ્ઠિર મહારાજે કીધું કે દાન આપશો તો જ આપણું આ રાજપાટ ચાલશે. એટલે અર્જુન રોજ સવારમાં બ્રાહ્મણોને દાન આપે, અને બહુ બધું દાન આપે. એટલે બધા લોકો સુખીથી રહેતા, કોઈને માંગવાની જરૂર પડતી. ત્યારે એક બ્રાહ્મણ રોજ આવે, રોજ માંગવા આવે. બોલો અર્જુન એને કરતા બમણું વાળતા, બીજા કરતા બમણું દાન આપે. અર્જુન કે અલા ભાઈ, કાલે તને બમણું દાન આપ્યું તો તોય હજી સુધી તારે પેટ ભરાતું નહીં. આપણી ભાષામાં ના કહેવાય. ઈ કે ગમે જેટલું તમે દાન આપો, મારે તો ટકતું જ નથી. એટલે કે આજે વધારે આપી દઉં, લે 4 ગણું આપી દઉં, 6 ગણું આપી દઉં. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કીધું કે તું અર્જુન, તું આને ગમે જેટલું દાન આપીશ, પણ આને પુણ્ય જ નથી, આના ભાગ્યમાં જ નથી. ગમે જેટલું તું દાન આલે પણ આને ટકવાનું નથી. એમ આપણે ગમે જેટલી મહેનત કરો, પણ આપણે અહીંયા કપાળ જ ફૂટેલું છે, તો પછી ગમે જેટલી મહેનત કરો તો સુખ ભાળવાના નથી. એના માટે શું કરવું જોઈએ? અર્જુને કીધું શું કરવું જોઈએ? એક કામ કર, એને પાવલી આપ. ખાલી કેટલું? પાવલી એટલે 1 પૈસો જ આપ, વધારે નહીં આપો. આમ તો હજારો રૂપિયા આપ્યા હશે, પણ એ નહીં, પણ હવે 1 પૈસો આપી દે, ખાલી 1 પૈસો.
આપણે નહીં કહેતા કોઈ બ્રાહ્મણને કે ભાઈ હજારો લાખો રૂપિયા મત આલો પણ એને 11 રૂપિયાનું દાન આપો, ખાલી 11 રૂપિયા, એક 10 રૂપિયા અને 1 રૂપિયાનો સિક્કો. હવે આ માણસ બ્રાહ્મણને 11 રૂપિયાનું એટલે કે 1 પૈસાનું દાન આપ્યું. હવે આ માણસ કે આમાં તો મારું શું થવાનું છે? આપણે નહીં કહેતા કટિંગ ચાય ના આવે, 11 રૂપિયાની તો શું આવે? કડક ચા જોવે તો એને 20 રૂપિયા લઈ લે હવે તો પાકી. હા, તો આ બ્રાહ્મણ છે ને ઈ 1 પૈસો લઈ અને નદી કિનારે બેઠો હતો. નદીમાં બેઠો બેઠો જોતો હતો કે હવે શું કરું, આ 1 પૈસો લઈને હું ક્યાં જાઉં? ઘરે જાઉં તો ઘરવાળી મારશે. એટલે ત્યાંથી છે ને એક જીવને છે ને એક કસાઈ એક જીવને લઈ જતો હતો મારવા માટે, કાપવા માટે લઈ જતો હતો. એટલે એને ઓલો બકરો છે ને જે પણ જીવ હોય ઈ મનુષ્યની ભાષામાં બોલવા માંડ્યો. ઈ મનુષ્યની ભાષામાં બોલે છે કે તમે મને બચાવો, તમે મને બચાવો. ઓલો બ્રાહ્મણ વિચાર કરે આમાં તો મારું પેટ ભરાય એમ લાગતું નથી, 1 પૈસામાં શું થાય? એટલે પેલો જઈને વિચાર કરે કે મારું ના પેટ ભરાય પણ ઓને તો સુખી કરું આ જીવાત્માને. એટલે પેલા કસાઈને કીધું કે ભાઈ આને આ તું છોડી દે, આના બદલામાં કેટલા પૈસા જોવે? એટલે કે કેટલા કીધા? 1 પૈસો. ઈ કે હું તને 1 પૈસો આપું, આને તું છોડી દે. હવે આ માણસ જે છે એ બ્રાહ્મણે 1 પૈસો લીધો અને 1 પૈસો એવલા કસાઈને છે ને આપી દીધો અને એને જે છે ને છોડી દીધું ઓલા પશુ. હવે આ માણસ છે ને ધન લઈને જતો હતો, આ માણસ ધન લઈને જતો હતો પણ એનું રોજ લૂંટાઈ જાય કે કઈક ખોટા કામમાં જતું રહે. જેમ આ કળિયુગમાં તમે જુઓ લોકોને પોલીસ ખાતામાં વધારે જતા રહે, દવાખાનામાં વધારે જતા રહે. જોયું છે ને? કોઈને ચેન જતી રહે, કોઈને પાકેટ જતું રહે, કોઈને કઈક ચોરી થઈ જાય ઘરમાંથી. નહીં કહેતા કે ઘર તાળું તોડીને બધું લઈ ગયા. એટલે એનું ભાગ્ય નતું. એટલે ભાગ્ય કઈ રીતે બને છે ઈ જુઓ. આને 1 પૈસો શું કર્યો? 1 પૈસાથી એને જીવ બચાવ્યો. હવે આ માણસ જતો તો અને રસ્તામાં એને એનું ભાગ્ય એટલું ખુલ્યું કે રસ્તામાં જતો તો એને ઠોકર લાગી. અને જેવી ઠોકર લાગી એને જોયું તો ચકચકાટ હીરા માણેક મોતી મળ્યા. અને આખું જીવન એને કમાવું ના પડે એટલું બધું ધન એને છે ને રસ્તામાંથી મળી. અને એ ધન મળ્યું ત્યારે એને વિચાર આવ્યો, ત્યારે એને મગજમાં વિચાર આવ્યો કે જો મેં એ પેલા જીવને બચાયો એટલે 1 પૈસાના પુણ્યના પ્રતાપે મને આજે કરોડોની સંપત્તિ મળી. પણ આ કરોડો રૂપિયાની સંપત્તિ મળી છે, આને પણ હું ધર્મના કામમાં લગાડીશ તો હું અરબોપતિ બની જઈશ. ખબર પડી વાતમાં? ત્યારે હવે એ બ્રાહ્મણ છે ને એ સુખી થયો અને ભગવાને અર્જુનને આ વાત કરી કે છે ભાગ્ય વિના કિછુ ભાગ્ય વિના નર પાવત નહીં. આ ભાગ્ય હતા આપણા બહુ મોટા એટલે ભગવાને ભારતમાં જન્મ આલ્યો, ન કે ક્યાંક બીજે જન્મ આલ્યો હોય તો ગૌ માંસ ખાવા. ખબર પડી? આ ભારતમાં આપણને જન્મ મળ્યો, ભલે પૈસો ઓછો છે પણ સૌથી મોટું પુણ્ય ઈ છે કે આપણે ભારત ભૂમિમાં જન્મ લીધો છે. ભારત છોડીને દુનિયામાં સૌથી વધારે પાપ છે કે નહીં? આપણે કેટલી મર્યાદા છે, સમાજમાં રહીએ છીએ કેટલી મર્યાદા. પાપ કરવું હોય તો માણસ છે ને ડરે છે ને? ભલે અત્યારે થોડી ઘણી ઓલી મર્યાદા તૂટી છે પણ પહેલા કેટલી મર્યાદા હતી બોલવાની, ચાલવાની. અને બધા લોકો રહેતા, એક જ સ્ત્રી પોતાનું જીવન એક જ પતિ સાથે વિતાવતી. એ તો હવે થોડુંક જમાનો પેલો થઈ ગયો એટલે છૂટાછેડા કરી નાખે, પણ પહેલા કેવું જીવન હતું? એટલે મર્યાદિત જીવન છે. તો વર્ણાશ્રમ ધર્મ અનુસાર આ ભારત ભૂમિમાં આજે પણ લોકો જીવન જીવી રહ્યા છે. આજે જીવન જીવી રહ્યા છે. જેનો સમાજ છે એ એના સમાજની અંદર સુંદર પવિત્ર લોકો જીવન જીવી રહ્યા છે. જાપાનમાં જુઓ કોઈનો સમાજ છે? જાપાનમાં, અમેરિકામાં કોઈનો સમાજ જોયો છે? કોઈ અમેરિકન હોય ભૂરિયા લોકો, ધીસ ઇઝ માય સમાજ. ત્યાં તો કોઈ એવો સમાજ જ નથી. ખાલી એક છે ને પશુની જેમ છોકરાને પેદા કરે અને એને થોડા ભણાવે ગણાવે પછી એ લોકોની પૂરી થઈ ગઈ જવાબદારી.
અને છોકરા પછી એને ઘરડા થઈને એની સેવા ન કરે, ત્યાં આગળ વૃદ્ધાશ્રમ છે ત્યાં લોકો જતા રહે. કારણ કે અમેરિકાની સરકાર, જાપાનની સરકાર જે પણ હોય ને, આ બધી સરકાર છે ને આવી સુવિધા આપે છે સિનિયર સિટીઝન ને રહેવાની, એમને બધી સુવિધા કરીને આપે. તમે ત્યાંના નાગરિક હોય ને તો ત્યાંની સરકારની જવાબદારી છે કે ઘરડા થાવ એટલે તમને સાચવે, પણ પોતાના છોકરા કોઈ સાચવે નહીં. આવું ત્યાંનું જીવન છે. એટલા માટે આપણે આર્ય સંસ્કૃતિમાં જન્મ લીધો, આ જ સૌથી મોટું પુણ્ય છે, બીજું કોઈ પુણ્ય નથી. લોકોનું કેવું છે, ધારણા કેવી છે કે આ બધી જમીનો વેચી અને અમેરિકા જતા રહીએ. લોકોની ધારણા અત્યારે મગજમાં કેવી છે, 25 લાખ 50 લાખ લઈ લોકો વેચી જમીન અમેરિકા ગયા. પણ આ 2 વર્ષમાં લોકો એને પસ્તાવો થયો કે એ અમેરિકા ન ગયા હોત તો સારું હતું. 50 લાખ રૂપિયા ખર્ચો કરી અને લોકો અમેરિકા ગયા, પણ ત્યારે લોકો રોતા હતા કે અમને પાછું ભારતમાં એ જ જમીન હંગર છે, આ જે જગ્યા છે ને એ જ આપણને હંગર છે. અને મનુષ્યનું ભારતમાં મૃત્યુ થાય ને, ભારતમાં, ઈ આ બ્રહ્માંડમાં સૌથી ભાગ્યશાળી જીવ છે કે જેને ભારતની અંદર અંતિમ સંસ્કાર થાય. બીજો એના કરતા પણ ભાગ્યશાળી એને કહેવાય કે જે ભગવાનના તીર્થમાં જેનો અંતિમ સંસ્કાર થાય. આપણને બધાને ખબર છે કે કાશીમાં મરે, કાશી જોયું છે ને, શિવજીની નગરી વારાણસી, અને કાશીમાં જેના અંતિમ સંસ્કાર થાય તો શિવજી એના કાનમાં શું બોલે છે? રામ નામ બોલે છે. આ સાચી વાત છે, ખોટી વાત છે? સાચી વાત છે. તો તમે વિચાર કરો, અમેરિકા મર્યા હોય તો શું થાય? નરક મળે કે ના મળે? પણ આપણે ભારતમાં જન્મ લીધો છે ને, ભારતમાં શરીરનો ત્યાગ ખાલી કરશો ને, ભારતમાં રહીને ભલે ભજન મત કરો, પણ ભારતમાં તમે મરશો ને તોય તમે સ્વર્ગની પ્રાપ્તિ થશે. એટલી ગેરંટી ભગવાન ગીતામાં આપે છે. અને જેટલા લોકો કે છે કે કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિમાં જેટલા લોકો ભગવાનના દર્શન કરીને મર્યા, એ બધા લોકોને સ્વર્ગની પ્રાપ્તિ થઈ. મોટા ભાગના લોકો તો વૈકુંઠમાં પહોંચી ગયા, કારણ કે ગીતામાં ભગવાન કહે છે કે મારા દર્શન કરી અને શરીરનો અંત કરે એ ભગવત ધામનો અધિકારી બને છે. જીવનું આ લક્ષ્ય છે. કોઈ પણ જીવાત્મા જ્યાં સુધી પ્રભુને નહીં ભજે, જ્યાં સુધી ભગવાનના દર્શન નહીં કરે, જ્યાં સુધી ભગવાનનો પ્રસાદ નહીં ખાય, જ્યાં સુધી ભગવાનનું નામ નહીં લે, ત્યાં સુધી એનું કલ્યાણ થવાનું નથી. લખવું તો લખી લેજો. પુનરપી જનનમ પુનરપી મરણમ. વારે વારે જન્મ લેશો અને વારે વારે મરશો. નક્કી તમારે કરવું કે હવે શું કરવું. મારી જિંદગીમાં 50 વર્ષ વીતી ગયા, 60 વર્ષ વીતી ગયા, પણ મેં કાંઈ ભાળ્યું નથી. માણસે વિચાર કરે કે હારું, મારી આખી જિંદગી મેં આટલી બધી વિતાવી, પણ મારી પાસે શું બેલેન્સ છે? મારી પાસે શું છે બેલેન્સ? પણ જેણે ભગવાનનું ભજન કર્યું છે ને, એ હંમેશા આનંદમાં રહેતો હશે, સુખી રહેતો હશે કે મને કોઈ ચિંતા નથી, મારો પ્રભુ મને લેવા આવશે. અંત સમયે હોનાનું વિમાન આવશે અને વિમાનમાં બેસાડીને ભગવાન પોતાના ઘરે લઈ જશે. કે તારે ડરવાની કોઈ ચિંતા નથી, કારણ કે તે આખું જીવન મારી ભક્તિ કરી છે. અંત સમયે મારી જવાબદારી બને છે કે હું તને લઈ જઈશ. અને તમે જુઓ કે જે લોકો પ્રભુની ભક્તિ નથી કરતા, કૂતરાની જેમ મરી રહ્યા છે આજે. આ 2 વર્ષમાં લોકોને ઘરે નથી લાયા, બારોબાર. કેટલા લોકો તો તમે જુઓ કે રોડ ઉપર એક્સિડન્ટ થઈ જાય છે, આખી ગાડી રોટલો બની જાય, અંદર બોડી નથી મળતી, ડેડ બોડી મળતી નથી, એકદમ બધું કપાઈ જાય. અમુક તો રેલવેમાં કપાઈ જાય તો સુંદો બધો જોયું છે ને. આ દશા છે માણસની. એટલા માટે જીવનમાં આટલું સુંદર અનમોલ મનુષ્ય જીવન મળ્યું છે તો એને થોડો સમય આપો. 24 કલાક મત આપો, પણ જેવો સમય મળે એવો ભગવાનના દર્શન કરો, જેવો સમય મળે એવો ભગવાનનું નામ લો, ભગવાન માટે જીવન જીવવાની કોશિશ કરો. સંસાર વાળા કોઈ તમને ઉભાગ નહીં આલે, એટલું તમારે જોવું જોઈ લેજો.
કોઈ માણસ એમ નહીં કે નાના બાઈ ઓલી ફલાણી બાઈ હારી હતી કે ફલાણા ભાઈ હારા હતા. મર્યા પછી તો બધાય ગુણ ગાવાના છે, પણ જીવતે કેટલા ગાય છે જુઓ. આપણી છાપ છે ને એ તો આપણા ગામમાં ખબર હોય કે આપણા ઘરમાં કે આપણા સમાજમાં કે આપણી છાપ કેવી છે. કારણ કે માણસો કોઈ ગાંડા તો કોઈ ગાંડું નથી. બધા લોકો જોવે કે આ શું કરે છે, કેવી રમત રમે છે, કેવી ચાલ રમે છે અને કેવા રમાડા રમે છે. આ માણસો બધા લોકો જોતા હોય છે. એટલા માટે એકદમ નિર્મળ જીવન જીવવું. નિર્મળ, નિર્મળ એટલે મળ રહિત. નિર્મળ કોને કહેવાય? મળ રહિત એટલે ગંદકી રહિત. ગંદકી રહિત. અહીંયા એક બાજુમાં અમારે જગાભાઈ બાજુમાં છે ને પેલું ધરોઈનું પાણી આવે છે, જોયું છે? પણ એ કેવું છે પાણી? ઉપરથી કેવું થઈ ગયું છે? જોયું છે તમે? એકદમ લીલું લીલું. એ પીવા જેવું છે? આની અંદર કેવું છે? ધોઈને ચોખ્ખું કર્યું છે ને, એકદમ જરાય કોઈ કચરો નથી. એટલે આને કહેવાય મળ રહિત, નિર્મળ. અને ઓલું જે જળ છે એ ખુલ્લું છે, એટલે એની અંદર કચરા ને બધું આવે તો એ પીવા લાયક નથી. એવી રીતે આ મનુષ્યનું જીવન પણ છે ને, એનું હૃદય પણ કેવું બની ગયું છે? મળ વાળું, ગંદકી વાળું બની ગયું છે. પણ જ્યારે સત્સંગમાં આવશે, ભગવાનની કથામાં આવીને બેહે ને, એટલે એનું મળ, એનું જે હૃદય છે ને એકદમ નિર્મળ બની જશે, એકદમ સ્વચ્છ બની જશે, ક્લીન, એકદમ ચોખ્ખું બની જશે. આપણે જોયું છે ક્યારે અમુક લોકોના જૂના ઘર પડ્યા હશે, જે ઘરમાં કોઈ રહેતું ન હોય, એ ઘરમાં તમે જાઓ તો કેવું તમને ગમે? સાચું બોલો. કોઈ એકદમ જૂનું ઘર પડ્યું હોય, 5 વર્ષથી 10 વર્ષથી ઘર પડ્યું હોય, અને જેવું તમે ઘર ખોલો એટલે શું હોય અંદર? તમને ગમે? તમે એમાં રહેવા જાઓ? હવે વિચાર કરો કે એવું 5-10 વર્ષથી ઘર બંધ પડ્યું છે, એવા ઘરમાં તમે રહેવા ક્યારે જાવ નહીં, તો આ તો કરોડો વર્ષોથી આપણા અંદર હૃદયમાં ગંદકી ભરી છે, મેલવેડો ભર્યો છે. ભગવાન આપણા હૃદયમાં આવે? આવવાના છે? સહજ સ્વભાવ. ભગવાન ગીતામાં, રામાયણમાં કહે છે કે સહજ સ્વભાવ, જેનો સ્વભાવ એકદમ સરળ છે, જે નિર્મળ છે, એવા હૃદયમાં હું રહું છું. સીતાને કહે છે નિર્મલ મન સો મોહે ભાવા. કે છે મને કેવો વ્યક્તિ જોવે છે? એકદમ નિર્મળ વ્યક્તિ હોય ને, જેને કોઈ કપટ નથી, જેને કોઈ છલ કરવાની કોઈ ઈચ્છા નથી, એવા વ્યક્તિના હૃદયમાં હું રહું છું. તો આપણો પ્રશ્ન બને, ભગવાન તો બધાના હૃદયમાં છે. ભગવાન કે જબરદસ્તી મારે રહેવું પડે છે, કારણ કે મેં ગીતામાં વચન આપ્યું છે કે જ્યાં આત્મા હોય ત્યાં પરમાત્મા હોય. એટલે પરમાત્મા રૂપે મારે રહેવું પડે છે. પણ જે મારું ભજન કરે ને, એને વિશેષ કૃપા મારી હોય છે. એ જીવની ઉપર વિશેષ કૃપા હોય છે. માણસે કૃષ્ણ કે તેના ભક્ત પાસેથી એ શીખવું જોઈએ કે ભક્તિ કઈ રીતે કરવી જોઈએ. કોઈ આ અનુભવ અર્થાત આધ્યાત્મિક જ્ઞાનના આધારે જો બોલતું હોય તો તેના શબ્દો કિંમતી બને છે. હવે આગળ પ્રભુપાદ મહારાજ લખે છે, ગુરુદેવ કહે છે કે જે શાસ્ત્ર અનુસાર વાતો કરતા હોય ને, એના શબ્દો કેવા હોય છે? પ્રભાવશાળી શબ્દો હોય છે. હાલની ક્ષણે આખું જગત મૂર્ખ માણસથી ભરેલું છે. શ્રીલ પ્રભુપાદજી કહે છે કે અત્યારનું જે જગત કેવું છે? મૂર્ખતાથી ભરેલું છે. ભગવદ ગીતા આવા લોકોને મૂઢા તરીકે વર્ણવે છે. મૂઢ કોને કહેવાય ખબર છે? ગીતામાં ભગવાન કહે છે મૂઢ. મૂઢ કોને કહેવાય? એની વ્યાખ્યા કહે છે કે 100 પાગલ હોય ને, 100 પાગલ ખબર પડે? ગાંડા. 100 પાગલની પાગલતાને જ્યારે ભેગી કરો ને, ત્યારે એક મૂર્ખ બને. અને આપણે તો આપણા છોકરાને રોજ કહેતા હોય મૂર્ખ છે, આ મૂર્ખનો સરદાર છે. અને કહેતા ખબર છે
એટલે કે છે શાસ્ત્ર કે છે, શાસ્ત્રના આધારે હું તમને કહું કે 100 પાગલોની પાગલતાને જ્યારે ભેગી કરવામાં આવે એટલે એક મૂર્ખ બને, અને 100 મૂર્ખની મૂર્ખતાઓને જ્યારે ભેગી કરવામાં આવે ત્યારે એક મૂઢ બને. એક મૂઢ બને. હવે એની એ મૂઢની વ્યાખ્યા ગીતામાં ભગવાન કરે છે. નમા દુષ્કૃતિનો મુઢ્ઢા પ્રપદંતે નરાધમઃ. આ ગીતામાં ભગવાન કહે છે 9મા અધ્યાયમાં 7મો અધ્યાય છે. હે અર્જુન, જે વ્યક્તિ મને નથી માનતો, આ મારી સૃષ્ટિને નથી માનતો અને પોતે જ ભગવાન થઈને બેઠો છે, એ માણસ કેવો છે? મૂઢ. મૂઢ નથી, ઈ તો નરોમાં અધમ છે, નરાધમ. ક્લિયર કટ બધું કહે છે અર્જુનને જ્યારે ગીતાનું જ્ઞાન આપ્યું. નમા દુષ્કૃતિનો મુઢ્ઢા પ્રપદંતે નરાધમઃ. હે અર્જુન, એ નરોમાં અધમ છે અને એનું પતન થવાનું છે અને નરકમાં હડવાનું છે જીવ, જે મને નથી માનતો. અત્યારે માણસો બધા શું સમજી લીધું છે કે આઈ એમ સમથિંગ, હું કોણ છું, મારે શું કામ ભગવાનની જરૂર પડે? ત્યારે અંત સમય પડશે. અત્યારે તો નહીં, પણ ક્યારે પડશે? છેલ્લી ઘડીએ તને પડશે. તારા ઘરવાળા કોઈ સાથ નહીં આપે, પણ છેલ્લી ઘડીએ જો તે ભજન કર્યું હશે ને તો ભગવાન તને સાથ આપશે, એટલી ગેરંટી છે. દ્વારિકાધીશ એ સાથ આપવાના છે. આવી રીતે આ ભગવદ ગીતામાં ભગવાન કહે છે. અર્જુને કીધું કે તો આ બધા લોકો કેમ તમારું ભજન નહીં કરતા? બધા લોકોને ખબર પડે કે ચલો ભક્તિ કરવી આ આપણો ધર્મ છે, તો કેમ નહીં કરતા બધા લોકો ભક્તિ? એટલે ભગવાન બીજી લાઈનમાં કહે છે, માયા અપહત જ્ઞાના. આ બધા માયામાં શું થઈ ગયા છે? ફસાઈ ગયા છે. માયા અપહત જ્ઞાના. માયાની ટોપી પહેરી, જે પેલા બૈરા બુરખા નહીં પહેરતા કાળા, જોયું છે? બસ એવી રીતે આને કયો બુરખો પહેર્યો છે? માયાનો બુરખો. એટલે ભગવાન દેખાતા નથી. માયા અપહત જ્ઞાના આસુરમ ભાવમ આશ્રિત. એટલે એ કેવા બની ગયા? આસુરમ. એ આસુરી, એ રાક્ષસી વૃત્તિ વાળા બની ગયા. ભગવાન ભગવાન નથી. આ બધું આપણે કરીએ છીએ. અને આ દુનિયામાં એવા કેટલાય લોકો છે. તો એ કોણ છે? આપણું વેદ કે છે કે મૂઢ છે, મૂઢ વ્યક્તિ. અને નિશ્ચિત એક પતન થવાનું છે ને ગેરંટી સાથે. તે લોકો માનવ સમાજ ઉપર સત્તા ચલાવવા પ્રયત્ન કરે છે, પરંતુ તેઓ આધ્યાત્મિક જ્ઞાન વિનાના હોવાથી સમગ્ર જગત અસ્તવ્યસ્ત દશામાં છે. આ દુઃખપૂર્ણ સ્થિતિમાંથી મુક્ત બનવા માટે માણસે કૃષ્ણ ભાવનામય બનવું રહ્યું. હવે શું કહે છે કે આ દુઃખમય જગતમાંથી નીકળવા માટે માણસે શું કરવું જોઈએ? કૃષ્ણ ભક્તિ કરવી જોઈએ. બહુ મુશ્કેલીથી આપણે આ રોગને ઉપર વિજયની પ્રાપ્તિ કરી, બરોબર? તો હવે આ મહિનાથી શું ચાલી રહ્યું છે? શાંતિ છે? આપણે કોઈ બી બહેરાને પૂછો, જઈને કોઈ પણ સ્ત્રીને પૂછો, તમારે શાંતિ છે? એટલે એક જ વસ્તુ કહે, માર તો ચારે બાજુની ચોફેરો છે. માર તો પિયરમાં સુખ નથી, મારા ભાઈઓનું સુખ નથી, મારા હારામાં સુખ નથી. પિયરમાં દુઃખ હતું અને હારે આવીને વિચાર કર્યો કે વય સુખ હતો, વય દુઃખ ને દુઃખ જ છે. કોઈ વ્યક્તિના મોઢેથી એમ ના કીધું ના ના માર તો શાંતિ છે, સુખ છે, લીલા લહેર છે, લીલી વાડી છે, બસ. સાંભળ્યું હોત કેજો કોઈને? કોઈ નહીં. કોઈ તન દુખી, કોઈ મન દુખી અને કોઈ ધન દુખી. પૈસો નહીં માર પાસે. ભગવાને શીખે આઘું ઓઢ્યું. ભગવાને શું કર્યું? મારી બાજુ આ લક્ષ્મીજી આઘું ઓઢ્યું. આઘું ઓઢવાનો અર્થ કે કોઈ કૃપા થઈ જ નહીં લક્ષ્મીજીની. કોઈ ધન દુખી અને કોઈ તન દુખી. આ કાયામાં શું પડે ખબર છે? કીડા પડે. કીડા એક જીવડાથી જ બધો રોગ પેદા થાય છે ને. કેન્સર કેવી રીતે બને? કેન્સરનું એક જીવડું આવે. એ જીવડું છે ને, જીવાત છે ને, અંદર બધે ખોતરી બધું સત્યાનાશ કરી દે. એટલે આપણા સંતોએ ગાયેલું છે
એ જ્યારે કાયામાં કીડા પડે ત્યારે તને યાદ કરું છે ને? કાયામાં કીડા પડે અને રોગ હડો લાગે શરીરમાં, શરીર કામ ન કરે અને હે ભગવાન લઈ લે, હે ભગવાન લઈ લે. ભગવાન કે નહીં લઉં, તારે બધું ભોગવવું પડશે. ન કે એના કરતા હજારો ગણું તારે નરકમાં ભોગવો, એના કરતા અત્યારે ભોગવી લે છે ને? આપણે કરિયાણાની દુકાનમાં જઈએ એટલે આગળ છે ને બધા ચોખા ને ઘઉં બધા નહીં મૂકતો, જોયા વાટકીમાં સેમ્પલ. એટલે ઈ કે આ ઘઉં આલો, ઈ કે આ તો ખાલી સેમ્પલ છે, તો માલ તો ગોડાઉનમાં પડ્યો છે. એવી રીતે ભગવાન પણ એ જ કે છે કે તમને અત્યારે જે દુઃખ મળે છે એ શું છે? એ સેમ્પલ છે. મેં તો કંટાળી ગયા. સ્વર્ગે હોય છે નરક નું દુઃખ ભોગવવાનું, સુખ તો ભાળ્યું જ નથી. સુખ કેવું છે? સંસારનું સુખ કેવું છે? આ દુઃખ જે છે ને અવાડામાં, જે અવાડાની અંદર પાણી ભરેલું એટલું છે, અને સુખ કેટલું છે ખબર છે? એમાં એક ટીપું પાણી આવે ને નળમાંથી, એક ટીપું પાણી, એટલું સુખ છે. દંડ યજને માયા નદી તે ચુભાય. જેવી રીતે તમે જોયું છે કે પહેલાના જમાનામાં રાજા શું કરતા ખબર છે? પહેલાના જમાનામાં રાજા કોઈ કેદીને જ્યારે સજા આપવી હોય ને તો એને આખો પાણીમાં ડુબાડી દેતા. શું કરતા? કાળા પાણીની સજા એને કહેવામાં આવે, કાળા પાણીની સજા. એને પાણીમાં આખો ડુબાડી દે અને છેલ્લા શ્વાસ બાકી હોય ને એમ થાય કે હવે મરી જવાનો છે એટલે એને બહાર કાઢતા. 2 મિનિટ 3 મિનિટ સુધી 5 મિનિટ સુધી અંદર જ રાખે, પણ એમ લાગે કે હવે મરી જવાનો છે એટલે બહાર કાઢે. અને જેવો બહાર કાઢે એટલે શું કરે પેલો? જોયું છે આપણે શ્વાસ ઘણી વખત અધર રહી જાય એટલે શું થાય? બસ એવી રીતે હજારો વર્ષો સુધી માણસને દુઃખ જ પડે છે. આખો દાડો માણસ તડકામાં હે ને મહેનત કરે, કાળા મજૂરી કરે અને તડકામાં પરસેવાથી રેબ થઈ જાય. ઉનાળો હવે આવી જ રહ્યો છે અને 12 કલાક 15 કલાક સુધી કામ કરે અને રાતે આવે તોય ટાઢું ખાવાનું ખાય. સવારે ટિફિન લઈને જાય એ ટાઢું ખાય અને રાતે 9-10 વાગે આવે તો ઘરવાળી તો 7 વાગે ઊનું બનાવીને ખાઈને હુઈ ગઈ હોય, જેઠાલાલની સિરિયલ જોતી હોય. અને પેલો બિચારો આખા દાડાનો તપીને આવે, મહેનત કરીને આવે, પરસેવાથી રેપ હોય અને ઢાઢો ખાઈને બાપડો ટૂટિયા વાળી હોઈ જાય. પેલું ગાઘોડું હોય ને ગાય, એટલે કે મારો ધણી જેવો હે એ ગાય જેવો. આવી દશા છે માણસની. એટલે કે આમાંથી નીકળો. ગમે તે કરો, ભલે દુઃખ છે, ભલે આ મનુષ્ય જીવનમાં તમને દુઃખ મળે, કષ્ટ મળે, પીડા મળે, પણ તમે એક જ વસ્તુ જીવનમાં બેહાડી દો બુદ્ધિમાં કે જ્યાં સુધી ભક્તિ નહીં કરું ત્યાં સુધી મને કલ્યાણ થવાનું નથી. માણસે કૃષ્ણ ભાવનામૃત બનવું રહ્યું અને જડ ભરતે કૃષ્ણ ભગવાન તથા કપિલ દેવ જેવા ઉન્નત મહાનુભાવને શરણે જઈને આપણે આ અંગેનું જ્ઞાન માર્ગ છે. શ્રીલ પ્રભુપાદ મહારાજ કહે છે કે જો આપણે પણ જીવનમાં સુખી થવું હોય તો જેમ રાજા રહુગણ, જેને જ્ઞાન નહોતું પણ મહાગુરુની શરણમાં રહી અને આપણે પણ જ્ઞાન અને ભક્તિનું વાત કરવી જોઈએ. તો બહુ સુંદર, મેં તો એક જ શ્લોક આજે લીધો. આપણે શ્લોક વાઇઝ આપણે કથા કરશું. દર રવિવારે જડ ભરતની કથા, અને એમાં કેટલું બધું સમજવા મળ્યું. આજની કથામાં કેટલું સાંભળવા મળ્યું, સમજવા મળ્યું કે હકીકતમાં જીવન આમ ને આમ જતું રહેશે અને આપણે જીવનમાં કાંઈ પ્રાપ્ત કરવાના નથી, બધું મૂકીને જવાનું છે. આપણા ગામમાં કોઈ મરે એટલે કોઈને કોઈ હાલે છે, કોઈ જમીન જાગીર કે ભાઈ લો આ ખેતરના કાગળિયા લઈ જાજો, કોઈ હાલે? કોઈ મરી ગયું હોય કે ભા લઈ જાઓ, બેસરા ભા તમે મરી જાઓ તો લઈ જાઓ હાથી. ઈ તો હોય ઈ કાઢી નાખશે. આ ગળામાં કોનમાં જે છે ને ઈ તો જીવતે જીવતા કાઢી નાખશે. મર્યા પછી તો વાત જ જવા દો. પેલો નાનો છોકરો કે ડાબી બાજુ મારો, અને પેલો મોટો છોકરો શું કે
આ જમણી બાજુના બુટિયા મારા, અને પેલા પગમાં પહેર્યા હોય ને અડધો કિલોના ચાંદીના, હા એ વેચી લઈ લે કે ડાબો તારો ને ડોશી કે જીવતે જીવતા લઈ લો. હાય બાપ, મેં જિંદગીમાં હારું ખાધું નહીં, હારું કપડું પહેર્યું નથી, કોઈ દાડો ફરવા ગયા નથી, અને આ બધી મારી સંપત્તિ લૂંટાઈ રહ્યા છે. હે બાપ, હે ભગવાન, છાતી બોધી જાઓ. વહુ શું કહે? આ ડોશી મરતી હે નહીં, ખાતી હે નહીં, ખાવા નહીં દેતી, ભગવાન લઈ લે તો હારું. આ દશા દરેક ઘરની અંદર છે. એટલે તમે વિચાર કરો કે ભગવાન મારી બુદ્ધિ કેટલી હારી છે, મારા કેટલા મોટા પુણ્ય છે કે મારી અંદર આવી કોઈ વિચારધારા નથી. હું માત્ર તમારી ભક્તિ કરું છું, તમારો સત્સંગ કરું છું. આના વગર મારે બીજું શું જોઈએ? આપણા ભાગ્ય જોર કરતા હતા કે આજે ભગવાન હામા પગડે આજે આપણા ગામમાં આયા છે. બોલો, આપણા ભાગ જોર કરતા હતા કે આપણને ભક્તિ દેવા માટે આપણા ગામમાં આયા છે. તો આપણું શું ધર્મ બને છે? આપણી શું ફરજ બને? બોલો, આપણી શું ફરજ બને છે કે આપણે એ ભગવાનની સેવા કરવી. બસ એ જ આપણી ફરજ બને છે. તો હવે એક માળા બધા કરશું ભેગા મળીને. આપણે બધા ભેગા મળીને શું કરીએ? એક માળા કરશું. પેલી માળા અંદર પડી લાવ સિંગલ અહીંયા ખૂણામાં છે, આ બાજુ અહીંયા. સિંગલ માળા આ બાજુ ખૂણામાં જ પડી છે. અજય ફટાફટ વધી લાવજે માળા. એક સિંગલ માળા આપી દેજો ફટાફટ. ત્યાં હોય ખૂણામાં જ પડી એ માળા હોય. તુલસીનું ટેબલ પડ્યું ત્યાં આગળ જુઓ. નહીં પડી? એ પડી હતી, મને બે જોઈ હતી સવારે. ના નહીં, છૂટી જ પડી ત્યાં માળા. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.
कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे हरे कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे
हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्तवृंद। તો આવી રીતે એક માળા દરેકે કરવી જોઈએ પોતાના ઘરે। હવે ભગવાનની આરતી કરશું, ભગવાનના કીર્તન થોડી વાર કરીએ બધા।
कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण हरे राम 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 हरे हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे हरे राधा
રાધારમણ હરિ ગોવિંદ બોલો. ગોવિંદ જય જય ગોપાલ જય જય. રાધારમણ હરિ ગોવિંદ જય જય. હે રાધારમણ હરિ ગોવિંદ જય જય. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. શ્યામ સુંદર રાધા શ્યામ સુંદર રાધા શ્યામ સુંદર રાધે. જય કૃષ્ણ બલરામ જય કૃષ્ણ બલરામ. બલરામ જય કૃષ્ણ બલરામ. નિતાઈ ગૌરાંગો નિતાઈ ગૌરાંગો. નિતાઈ ગૌરાંગો નિતાઈ ગૌરાંગો. નિતાઈ ગૌરાંગો ગૌરહરિ. જય સચિદાનંદ જય સચિદાનંદ. જય સચિદાનંદ ગોવિંદ જય સચિદાનંદ. નિતાઈ ગૌરા હરિ બોલ હરિ બોલ.